કોઈ ખાનગી વ્યવસાયિક ગૃહ જ્યારે બદલાવની નેમ લે છે ત્યારે તેના કેવા ઉત્તમ પરિણામો સમાજમાં જોવા મળે છે તે સુરતની ધરતી પર જોવા મળ્યું। સુરત ખાતે બેટી બચાવો અભિયાનની સફળતાને બિરદાવવાનો અવસર હતો। કિરણ હોસ્પિટલ દ્વારા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીકરીને 1 લાખથી 5 લાખ સુધીના કિરણ સુકન્યા બોન્ડનું અર્પણ કરાયું અને સમાજમાં પરિવર્તનના નવા કિરણ ફેલાવ્યા। જોઈએ હોસ્પિટલ થકી સમાજ સેવાના નવતર અભિગમનો આ અહેવાલ। આજથી 17 મહિના પહેલા કિરણ હોસ્પિટલના ઓપનિંગ સેરેમની વખતે બેટી બચાવો અભિયાનના પ્રોત્સાહનના ભાગરૂપે જાહેરાત કરવામાં આવી હતી કે કિરણ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં માતાની કુખે દીકરી જન્મે તેની પ્રસૂતિનો ચાર્જ લેવામાં આવશે નહીં। તદુપરાંત જે માતા બીજી દીકરીનો જન્મ આપે છે તે દીકરીને ₹1 લાખના કિરણ સુકન્યા બોન્ડ આપવામાં આવશે અને જે માતાની કુખે બીજી દીકરીના જન્મ પછી દીકરી દીકરાને સમાન દ્રષ્ટિથી ગણીને જેણે સંતતિ નિયમનનું ઓપરેશન કરાવ્યું છે તેવી દીકરીને ₹5 લાખના કિરણ સુકન્યાના બોન્ડ આપવામાં આવશે। આ વચનબદ્ધતાને પૂર્ણ કરવાનો પ્રસંગ હતો તો જેમાં કિરણ હોસ્પિટલ તરફથી દીકરીના માતા પિતાને સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। મિશન હેલ્થ કાર્યક્રમ એટલે આજથી 17 મહિના પહેલા જ્યારે અમારી હોસ્પિટલનું ઓપનિંગ થયું તો એ વખતે અમે જાહેરાત કરી હતી કે આ હોસ્પિટલમાં જે કોઈ દીકરી જન્મશે તો હોસ્પિટલમાં પ્રસૂતિનો ચાર્જ નહીં લેવામાં આવે। આ ઉપરાંત જે માં બીજી દીકરીનો જન્મ આપશે એને એ દીકરી નામે ₹1 લાખ બોન્ડ મૂકવામાં આવશે અને જે બે દીકરીથી ઓપરેશન કરાવશે દીકરી અને દીકરાને એક દ્રષ્ટિ જોશે એને ₹5 લાખ બોન્ડ આપવામાં આવશે। તો એનો અત્યારે અર્પણનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં 300 જેટલા પરિવારને બે દીકરીના જન્મ બાદના ₹1 લાખ બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। તેમજ 9 જેટલા પરિવારો એવા હતા જેમણે બે દીકરીના જન્મ બાદ સંતતિ નિયમન ઓપરેશન કરાવી બાળકને જન્મ નહીં આપવાનો નિર્ણય લેતા ₹5 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મિશન હેલ્થ કેર કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા વિવિધ રોગો વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સાથે જ કાર્યક્રમમાં ₹1000 થી 25,000 સુધીના હેલ્થ ચેકઅપ પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ કૂપનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કિરણ હોસ્પિટલના આ પગલાથી દીકરીઓના માતા પિતાઓ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। અરે કિરણ હોસ્પિટલનું નામ ખૂબ જ સારું હતું અને કિરણ હોસ્પિટલમાં બીજી બેબીનો જન્મ થયો એના માટે બોન્ડ માટે આવેલા હતા। ₹1 લાખ બોન્ડ મળ્યું છે। હોસ્પિટલનું કામ બહુ જ સારું છે। આ દીકરા દીકરીના ભેદભાવ ન રહે એના માટે આ એક બોન્ડ રાખવામાં આવેલું છે। બોન્ડ કાર્યક્રમ દીકરી ને દીકરા વચ્ચે ભેદભાવ કોઈ દિવસ એવો નહીં જોઈએ ને આપણે બે દીકરી છે ને ત્રીજો દીકરો થાય એવી ઈચ્છા રાખવી કે ભાઈ મારે દીકરો જ જોઈએ ને દીકરી ન હોવી જોઈએ એ બધી ભાવના આપણામાં રહેવી ન જોઈએ। દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદભાવ છે આપણા સમાજમાં એ હંમેશ માટે દૂર રહેવો જોઈએ ને એ કાર્યક્રમ આપણે અહીંયા કિરણ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવેલો છે। માત્ર એટલું જ નહીં, વર્ષોથી તાપી મૈયામાં વિસર્જન થતી ગણેશ પ્રતિમાઓને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરીને સુરતના ગણેશ મંડળોએ નવો ઇતિહાસ રચ્યો છે। ત્યારે તાપી શુદ્ધિકરણ અને પર્યાવરણ જાળવણી અભિયાનને આગળ ધપાવનારા ગણેશ મંડળોને મિશન હેલ્થકેર કાર્યક્રમમાં સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત લકી ડ્રો દ્વારા વિજેતા એવા 100 ગણેશ મંડળોને સન્માનપત્રની સાથે મંડળ દીઠ ₹11,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। કિરણ હોસ્પિટલ દ્વારા આરોગ્ય અને પર્યાવરણ જાળવણી માટે સમાજમાં અનેરું યોગદાન આપવામાં આવી રહ્યું છે। પર્યાવરણને જે મહત્વ આપ્યું છે ગણેશ મંડળોએ, વર્ષોથી તાપીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થતું હતું એ આજે બંધ કરી અને કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય છે। આ તાપી મૈયા સુરતને પીવાનું પાણી પૂરું પાડે છે। તો આ એક પર્યાવરણનું ખૂબ સારું કામ થયું એટલે ગણેશ મંડળોને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ છે। એક ખાનગી ગૃહ દ્વારા બેટી બચાવો અભિયાન અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે કરવામાં આવેલી આ પહેલને ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યો તેમજ વિદેશના દર્દીઓએ પ્રથમ વર્ષે 3.5 લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે।
કેમેરામેન રાજેશ લિંબાસા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત।